સ્ટુડન્ટ્સ, જય હિન્દ. કેમ છો બધા? ફાઇન. ઓકે. આપણે જે આગળના લેક્ચરમાં જોયું કે જે અષાઢી બીજ છે, જે ખેડૂતો જ્યારે ઋતુ પ્રમાણે એટલે કે ઋતુ પ્રમાણે જે તહેવાર છે તેમાં જે ખેડૂતો છે અષાઢી બીજમાં એટલે કે ચોમાસાની ઋતુમાં અષાઢ મહિનામાં જે અષાઢી બીજ તહેવાર ઉજવે છે. એટલે કે ત્યારે શું કરે છે? ખેતીની તૈયારી કરે છે, બરાબર? પાકની શરૂઆત કરે છે. એના પછી આપણે જોયું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જે ખેતી કરવામાં આવે છે તો એના ફાયદા અને ગેરફાયદા તો દરેકની નોટમાં ત્યાં સુધી લખેલું હશે. ઓકે. અને તૈયાર મેં તમને કરવા આપ્યું હતું હોમવર્કમાં, તો દરેકે કર્યું હશે. દરેકે ફરજિયાત હોમવર્ક કરવાનું છે, પછી એ વાંચવાનું હોય કે લખવાનું હોય. ઓકે. તો કોઈ બાકી રાખે નહીં. આ તૈયારી તમને કામ આવશે. જેમ કે એક્ઝામ આવે ગમે ત્યારે તો તમારું વાંચેલું હશે તો તમારે એ વખતે તૈયાર કરવામાં ઈઝી પડે, એટલે કે વાંચવાનું સરળ પડે, તમારે એને વધારે વાંચવું ના પડે. ઓકે. હવે આપણે એના પછી પણ એક બીજો પ્રશ્ન હતો કે સજીવ ખેતી. સજીવ ખેતી કોને કહીશું આપણે? તો સજીવ ખેતીના ફાયદા. એવો પણ પ્રશ્ન હતો તમારી બુકમાં. આપણે કહ્યું હતું કે આપણે એને પછી નોટમાં લખીશું. ઓકે. તો આપણે એના ફાયદા લખવાના છે. પણ એ પહેલા આપણે સજીવ ખેતીના ફાયદા લખીએ એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સજીવ ખેતી એટલે શું. જે આપણે આગળ લખાવ્યું એમાં મેં તમને થોડીક ટૂંકમાં સમજ આપી હતી. ફરીથી આપણે એને જોઈએ કે સજીવ ખેતી કોને કહીશું. તો અહીંયા આપણે પહેલા જોઈ લઈએ કે જે સજીવ ખેતી છે એટલે કે એમાં જે રાસાયણિક ખાતર છે તેમજ જે બજારમાં મળતા જે બિયારણો છે તેમજ જંતુનાશક દવા છે તો એ બધાના ઉપયોગ કર્યા વગર જે ખેતી કરવામાં આવે છે એને સજીવ ખેતી કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે જ્યારે આ બીજ કોની વાત કરે છે? ખેડૂતની. કોણ હતા ખેડૂત ભાઈ? મિત્ર એમના દામજીભાઈ. એ પરંપરાગત રીતે ખેતી કરતા હતા. કઈ રીતે કરતા હતા યાદ છે તમને? તો પરંપરાગતમાં એમની જ્યારે ખેતી કરતા તો વર્ષોથી ચાલી હતી. જેમ કે એ સમયમાં જે સાધનોનો ઉપયોગ કરતા જેવા કે હળ છે, સમાર છે, કોદાળી છે, પાવડો, ખુરપી, દાતરડું, એ પરંપરાગત સાધનો છે એનો ઉપયોગ કરીને એ શું કરતા હતા? ખેતી કરતા હતા. બળદોનો ઉપયોગ કરતા હતા એ વખતે. ત્યારે જ્યારે દામજીભાઈ વૃદ્ધ થઈ ગયા એટલે કે ઘરડા થઈ ગયા પછી હસમુખભાઈ શું કરે છે? એમની આધુનિક સમયમાં જે પ્રમાણેની વસ્તુઓ મળે છે, જે પ્રમાણેના યંત્રો છે એ પ્રમાણે ખેતી કરવા લાગ્યા. તો એમણે શું કર્યું? બળદની જગ્યાએ ટ્રેક્ટરનું લઈ લીધું. એટલે કે જે બળદ 2-4 દિવસમાં જે ખેતર જે હળતું હતું એટલે કે ખેતરને ખેડતું હતું એ અત્યારે જે ટ્રેક્ટર છે એક જ દિવસમાં કામ કરી દેતું હતું. બરાબર? તો એ આધુનિક ખેતીમાં એમને એ વળ્યા હતા. ઓકે. એના પછી જે દામજીભાઈ શું કરતા હતા? જે સાચવેલા બીજ હતા એમાંથી બીજ વાવતા હતા. જ્યારે હસમુખભાઈ શું કરે છે? બજારમાંથી બીજ લાવે છે. હે ને? તો એ પ્રમાણે જે ખેતી છે તો જે આધુનિક ખેતી અને જે પેલી સજીવ ખેતી એટલે કે પરંપરાગત સમયમાં જે સજીવ ખેતી થતી હતી. અત્યારે પણ અમુક લોકો સજીવ ખેતી કરતા હોય છે, પણ અહીંયા શું છે? બધાને જલ્દી પાક લેવો છે એટલે એ કરવામાં પછી એમની જમીન ક્યાં થઈ જાય છે? ક્યાંક ઉપજ વગરની એટલે કે પાક થતો નથી. જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે. બરાબર? દરેક લેક્ચરમાં જ્યારે જે પોઈન્ટ આવે છે તો મેં તમને અહીંયા ચિત્ર દ્વારા સમજાવ્યું છે. તમને જો ખબર ના પડે તો એ ચિત્રમાં જોઈને તમારે એટલે કે વિડીયોમાં જોઈને ચિત્રમાં મેં જે સમજાવ્યું છે એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. ઓકે. તો એ કહેવાનો મતલબ એ છે કે સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બજારમાં મળતા જે બિયારણ એ બધાના ઉપયોગ વગર જે કરવામાં આવે છે ખેતી એને આપણે શું કહીએ છીએ? સજીવ ખેતી. ઓકે. તો આપણે અહીંયા એ પણ લખી દઈશું પહેલા. તો અહીંયા આપણે થોડુંક મેં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. અહીંયા હું લખાવું છું એ પ્રમાણે તમારે લખવાનું. પછી આપણે એના જોઈશું ફાયદા. ઓકે. સજીવ ખેતી શું છે આપણે જોઈ લઈએ. દરેક આ પ્રમાણે અંડરલાઈન કરે.
વાત કરી. તો જે બાળકો હતા જ્યારે વાડીમાં ગયા તો એમને એમ લાગ્યું હતું, જે બધા નાળિયેરના વૃક્ષો જોઈને, બહુ જ બધા નાળિયેર જોઈને એ લોકોએ મનમાં એવું વિચાર્યું હતું કે મોંઘા રાસાયણિક ખાતર, પછી મોંઘા બિયારણ લાવીને અમને અહીંયા પાક કર્યો છે, એટલે કે ખેતી કરી છે આ ઝાડની, એટલે કે નાળિયેરની. ઓકે, પરંતુ જ્યારે વાડીમાં જાય છે ત્યારે એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. શું જોવે છે? તો સૂકા પાંદડા, ઘાસ, હે ને, છાલ, એ બધું જોવે છે. તો એ બધું શું છે? સજીવ ખેતી છે. તો એ સજીવ ખેતીના લીધે એમની જે ખેતી પણ કેવી થઈ જાય છે? ટકાઉ, મજબૂત, અને એમની જમીન પણ ફળદ્રુપ પાડી અને મજબૂત જમીન થઈ જાય છે. બરાબર. પરંતુ જો આ બધાનો ઉપયોગ કરીશું તો શરૂઆતમાં એ વસ્તુ સારી હશે, પરંતુ લાંબા સમયે, કે જેમ સમય જવાનો જાય છે, એટલે કે વધારે ને વધારેનો ઉપયોગ કરીશું તો પછી એ મજબૂત નહીં રહે અને કેવી થઈ જશે? ઉપજ વગરની, એટલે કે ખેતીમાં જે પાક કરીએ છીએ ઓછો થઈ જશે. ઓકે, જે આપણે ફાયદા અને ગેરફાયદામાં જોયું એ પ્રમાણે. તો દરેક આ લખી દે. પછી આપણે જોઈએ હવે આપણે અહીંયા એના ફાયદા જોઈશું. તો અહીંયા એની સજીવ ખેતી શું છે આપણે જોયું. હવે નીચે લખીશું એના ફાયદાઓ. તો આ પ્રમાણે કરીશું એમાં કે ફાયદા. સજીવ ખેતી કરવાથી કયા ફાયદા થાય છે, એટલે કે આપણને આ સારી બાબત છે એમ. ઓકે, તો દરેક મારી સાથે લખી પોઈન્ટ્સમાં લખો, નંબર પાડો, કોઈ જ વાંધો નહીં. ઓકે, અહીંયા મેં નંબર પાડે છે, તમે પણ નંબર પાડી શકો છો. અમુક શબ્દ એવા છે કે તમને એવું લાગે છે કે આ કેવા શબ્દો, પણ બધા સાયન્સના શબ્દો છે. જે તમે અપર સ્ટાન્ડર્ડમાં આવશો એટલે આ બધા શબ્દો આવવાના છે. ભૌતિક, રાસાયણિક, બરાબર, અને જૈવિક. તો તમે લોકો આગળના ધોરણમાં પણ ક્યાંક ભણી ચૂક્યા છો કે જૈવિક શું છે. તો જે જૈવિકની વાત કરીએ તો જૈવિક વસ્તુમાં શું છે? જેમ કે આપણે જમીનની વાત કરીએ, એટલે કે ભૌતિક, તો આપણે જમીનની વાત કરીએ, બરાબર. તો એ શું છે? જેમ કે જે જમીન છે એની અંદર જે પાંદડા છે, બરાબર, પછી માણસોના મળમૂત્ર, પ્રાણીઓના મળમૂત્ર, પછી જે ખોરાક, જે બધી વસ્તુઓ છે એ બધું જૈવિક. અને એ કહેવાનો મતલબ એ કે સજીવ ખેતી કરવાથી જે એની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ કેવી છે? સુધારવાની છે, સારી થશે. ઓકે, એટલે કે જળવાય છે એમ. એના પછી પાકની ફળદ્રુપતા વધે છે. ફળદ્રુપતા એ તો વાત કરીને આપણે કે એક જ વારંવાર એકનો એક પાક વાવવો, પછી એમાં આ પ્રમાણેના બહારના ખાતર તેમજ જંતુનાશક દવા એ બધું વાપરવાથી જે ફળદ્રુપતા કેવી થઈ જાય છે? ઓછી. પરંતુ જો આ રીતે સજીવ ખેતી કરીશું તો એમાં અલગ અલગ આપણે વાત કરીએ હતી કે જે આપણો ઘરનો ખોરાક વધ્યો છે એ નાખો, ફળ, શાકભાજીના પાંદડા, ઘાસ, એ બધું તમે જમીનમાં નાખો. અને એમાં અળસિયા છે તો એ બધું શું કરે છે? ખાતર બનાવે છે ને. તો એના લીધે એની ફળદ્રુપતા પણ કેવી થશે? વધી જશે. જમીનમાં ભેજ જળવાય છે, એટલે કે ભેજ એટલે તમને ખબર જ છે કે જે ભીનાશ કહીએ છીએ એ જળવાઈ રહે છે. અને પછી ખેડ ઊંડી થાય છે. આપણે આગળ જોયું હતું કે જે અળસિયા છે તેમજ વધેલો ખોરાક છે, શાકભાજી, પછી ફળના છાલ એ બધું છે એ પ્રમાણે અળસિયા છે તો અંદર શું કરે છે? જમીનને ખેડ કરે છે. તો ખેડ કરવાને લીધે શું થાય છે? ઊંડું જાય છે ને. ઊંડું જાય એટલે ઊંડી જાય. એના પછી તેનાથી પાછું વળી પાણી અટકાવી શકાય છે, એટલે કે તેનાથી વળી જતું પાણી. એટલે કે જો જે
જમીન છે કડક હશે, બરોબર, કઠા હશે તો ત્યાં પાણી પડે, ત્યાં ખેડ અંદર ઊંડું ના હોય, એમાં પાછું પાણી પડે તો પાણી ક્યાં જતું રહે, આગળ જતું રહે, વહી જાય. પરંતુ જો ખેડ ઊંડી હશે તો વળી જતું પાણી અટકાવી શકાય. એટલે વળી જતું એટલે કે જાય છે એ પાણી અટકાવી શકાય. ઊંડી છે એટલે પાણી પણ કેવું રહેશે, અંદર ને અંદર રહેશે, એ પાણી જતું નહીં રહે, માટે અંદર ભેજ પણ જળવાઈ રહે છે. ઓકે, આટલા લખી દો. પછી બીજા ફાયદાઓ તમને હું લખાવું છું. આગળ ઇરેઝ કરવું પડશે કેમ કે જગ્યા નથી. તમને થશે કે કેટલા મોટા પ્રશ્નો છે, કેટલા, પણ હવે તમારું સ્ટાન્ડર્ડ 5th તમે મોટું ધોરણ છે તો હવે જેમ જેમ તમારું ધોરણ આગળ આવશે એમ એમ તમારે આ પ્રમાણેના પ્રશ્નો તો આવવાના જ છે. તો અત્યારથી જ તમારી આ શરૂઆત થઈ ગઈ છે ને, આદત પાડી દો અને નવા ધોરણમાં જ્યારે આવશો એટલે કે અપર સ્ટાન્ડર્ડમાં આગળ તો આ બધી તમારા મોટા પ્રશ્નો આવવાના જ છે. આપણે સાયન્સને લગતા છે, બરાબર, સજીવ ખેતી ને એ બધું આ તમારે એસએસમાં પણ આવે. તો તમારે અત્યારથી જ પ્રેક્ટિસ કરવાની છે મોટા પ્રશ્નોની, જેથી કરીને તમને આગળના ધોરણમાં પ્રોબ્લેમ ના થાય અને તમે બધા કરો એવા જ છો. ઓકે, આગળ જોઈએ. હવે આપણે લખાઈ ગયું દરેકનું. મેં જે પ્રમાણે તમને લખાવ્યું છે એ જ પ્રમાણે લખવાનું છે. જગ્યા મેં જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે અહીંયા મેં સજીવ ખેતી એટલે શું, કઈ રીતે લખ્યું એવી રીતે લખવાનું. અને નીચે મેં પોઈન્ટ્સ પાડે છે તો તમારે પોઈન્ટ્સમાં જ લખવાનું છે. ઓકે, કોઈ આડું અવળું ભેગું કે એવું બધું લખશે નહીં. નંબર આપ્યા હતા આપણે ને તમે પોઈન્ટ્સ પાડ્યા હોય કે નંબર પાડ્યા હોય તો અહીંયા 5 નંબર આવે આપણે. અહીંયા લખ્યું છે કે જમીનમાં રહેલા, તો સજીવ ખેતીથી જમીનમાં રહેલા ખેતીના ઉપયોગી જીવજંતુઓ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે અળસિયાની વાત કરીએ તો જીવજંતુઓને ખોરાક મળે છે, તેનાથી તેની વસ્તી વધે છે અને જમીન પોચી બને છે. જેમ કે આપણે અહીંયા જમીનમાં જોયું હતું કે આ પ્રમાણે અળસિયા છે ને, આવા આડાઅવળા એ બધા એ જ્યારે ઉપર નીચે આડાઅવળા જાય છે ત્યારે જમીનને ખેડે છે અને સાથે સાથે જમીનને શું કરે છે, પોચી બનાવે છે. હવે આપણે સજીવ ખેતી કરીશું તો જોયું આપણે સજીવ ખેતીમાં શું છે, તો ઝાડ છે, પાંદડા છે, બરોબર, ફળ, શાકભાજી, ખોરાક વધેલો એ બધું જો તમે જમીનમાં નાખો તો એમાંથી શું છે, આ જીવજંતુઓ છે જે જમીનને લગતા, જેમ કે અળસિયાની વાત કરીએ તો એને ખોરાક મળી રહેશે, બરોબર. એ ખોરાક મળી રહેશે તો એનું જીવન પણ, આપણે વ્યક્તિ છે તો આપણને વ્યવસ્થિત ખોરાક મળે તો આપણે કેવું જીવીએ, સારું વધારે જીવીએ છે ને. તો આ જીવજંતુઓ છે જેમ કે અળસિયાની વાત કરીએ તો એને પણ આ બધું નાખવાથી ખોરાક મળી રહેશે. ખોરાક મળી રહેશે તો એમનું જે જીવન છે વધારે સારું હશે. એમાંથી બીજા અળસિયાઓ પેદા થશે એટલે એમની વસ્તી વધી જશે અને જમીન પણ પોચી બનશે ને. જેમ કે જેટલા આટલા છે એને ખોરાક મળી રહ્યો છે આ બધું સજીવ ખેતીના લીધે, એ ખાઈને પછી એમાંથી બીજા ઉત્પન્ન થાય છે તો આનાથી બીજા પાછા કેટલાય ગયા, બરોબર, એટલા બધા થઈ ગયા તે બધા પાછા ફરવાના, તો એના લીધે જમીન કેવી રહેવાની, એકદમ પોચી બનવાની હોય ને. કહેવાનો મતલબ કે સજીવ ખેતીથી જમીનમાં રહેલા ખેતીના ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે, તેનાથી તેની વસ્તી વધે છે અને જમીન પોચી બને છે. એના પછી 6 નંબર
સજીવ ખેતીમાં જેમ કે આપણે વાત કરીએ કે જે ખેતરનો કચરો છે. ઓકે, ખેતરમાં જે આપણે વાવીએ છીએ તેમાંથી જે વધારાનું નીંદણમાં જે ઘાસ ને બધું નીકળે છે, અવશેષો એટલે કે એના ભાગ, તો ખેતરનો જે પણ કચરો છે વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે ખેતર માટે તમે બળદનો ઉપયોગ કરો છો, ગાયનો તો જે એનું મળ છે એ, પછી આ ખેતરનો જે કચરો છે એ, તે અવશેષો વગેરે સેન્દ્રિય ખાતર એક ખાતર બની જશે એમાંથી. એટલે કે સેન્દ્રિય ખાતર આપણે એને કહીશું. અને આપણે વધારે જોઈએ તો જે સેન્દ્રિય વસ્તુમાં જોઈએ તો જે ઝાડ, ફળ, ફૂલ છે એના પાન, શાકભાજીનો કચરો છે, મનુષ્ય પ્રાણીઓના જે મળ છે તે, તેમજ આપણા જે અવશેષો છે શરીરના, એ બધું થઈને એક સેન્દ્રિય વસ્તુ કહેવાય. તે ખાતર ઉપયોગમાં લઈ શકાય છે અને એના લીધે જે ખેતી કરવામાં આવે છે એ કેવી થાય છે, ટકાઉ થાય છે. એના પછી સજીવ ખેતીના લીધે જે પણ પાક થાય છે, જેમ કે ફળ છે, શાકભાજી કે અનાજ, તો એના લીધે આપણે જે પણ મેળવે છે તે કેવા છે, સ્વાદિષ્ટ, સાત્વિક, એટલે કે શાકભાજી અને ફળો મેળવી શકાય છે. કહેવાનો મતલબ કે જે પણ ઉગે છે આપણને સ્વાદિષ્ટ લાગે છે, સાત્વિક એટલે સાચા અને સ્વાદિષ્ટ લાગે છે, એટલે કે મસ્ત મજાના. પરંતુ જો બજારમાંથી તો એ શરૂઆતમાં હોય પછી એનો સ્વાદ હોતો નથી. જો તમે ગામડામાં ગયા હશો તો ગામડાના જે શાકભાજી ને અનાજ ખાવ છો, ફળ, તો એકદમ મીઠા લાગે છે. જ્યારે કે શહેરમાં જે મળે છે એટલા બધા મીઠા હોતા નથી, કેમ કે ક્યાંક ગામડામાં એ રીતની ખેતી કરવામાં આવે. અને શહેરમાં અહીંયા કેવી છે, બધા બજારમાંથી બધું આ પ્રમાણેની વસ્તુઓ ઉપયોગ કર્યો, બધું ભેળસેળ વાળું છે, માટે એનો સ્વાદ હોતો નથી. ઓકે, એના પછી સજીવ ખેતી કરવાથી જે પાકનું ઉત્પાદન સારું થાય છે અને પછી એમાં જે ભાવ છે એ પણ એને બજારમાં સારો મળે છે. કહેવાનો મતલબ એ કે સજીવ ખેતીથી પાકનું સારું ઉત્પાદન થવાથી બજાર ભાવ સારો મળે છે. એટલે સજીવ ખેતી કેવી છે, ટકાઉ ખેતી છે. કેવી રીતે? તો એમાં જે બજારના જે બિયારણો છે તેનો ઉપયોગ નથી કર્યો, જંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતર એનો પણ ઉપયોગ નથી કર્યો. બધું જે આપણે સેન્દ્રિય છે, જે સેન્દ્રિય વસ્તુઓ, જે જેમ કે કેવું, તો જે ખેતરનો કચરો છે, એનો અવશેષો છે, પ્રાણીઓના મળ છે, બરોબર છે, જે શાકભાજી છે, ફળ, ફૂલ, પાંદડા, એ બધાનું ભેગું કરીને જે ખાતર બનાવવામાં આવ્યું છે, સેન્દ્રિય ખાતર, એનો ઉપયોગ કરીને આ સજીવ ખેતી એટલે કે ઊભી કરવામાં આવી છે, એટલે કે પાક કરવામાં આવે છે. તેમાંથી જે વસ્તુ ઉપજ થાય છે, જેમ કે ફળ છે, શાકભાજી છે, અનાજ છે, તે બધાનો ભાવ પણ કેવો આવે, એટલે કે એનું ઉત્પાદન પણ સારું થાય છે અને ભાવ પણ સારો મળે છે. તો કહેવાનો મતલબ કે સજીવ ખેતી એ કેવી છે, ટકાઉ ખેતી છે. ઓકે, તો અહીંયા આપણો જે પાઠ છે અહીંયા પૂરો થાય છે. તો અહીંયા જે પણ લખાયું છે અત્યારે લખી દો તમે. અહીંયા તમારું હોમવર્ક છે કે તમે લોકોએ ન્યૂઝપેપરમાં કે ક્યાંક જે ન્યૂઝ આવે છે પેપર, એમાં તમે ક્યાંક ખેતીને લગતા કે ખેડૂતોને લગતા અમુક હેડિંગ્સ વાંચ્યા હોય, જેમ કે કઠોળના ભાવમાં થયેલા ઘટાડાથી ખેડૂતો, એટલે કે જે કઠોળનો ભાવ છે એમાંથી જે ઘટાડો થયો છે, એટલે જે કઠોળ છે એ ભાવ જે ખેડૂતો આપતા હોય એમાં ઓછું થઈ જાય તો ખેડૂતો કેવા થઈ જાય છે, ચિંતિત થઈ જાય છે. એ જ રીતે રવિ પાકની લણણીને હવે થોડાક જ સપ્તાહ બાકી છે. જેમ કે કહેવાનો મતલબ એ કે શિયાળામાં જે પાક થાય છે હવે થોડાક જ સમય બાકી છે, એટલે ખેડૂતોનો પાક તૈયાર થશે તો પૈસા પણ મળશે. તેવા કેટલાય સમાચારો આવે છે, બરાબર? તો તમારે એ અહેવાલો ભેગા કરવાના
તમારા ઘરે કદાચ પેપર આવતું નથી તો આપણે મોબાઈલમાં પણ દેખી શકીએ છીએ, બરોબર? પરંતુ એ પેપર તો આપણે એમાંથી નીકાળી ના શકીએ, તો તમે તમારા હાથના અક્ષરથી પણ તમે એવું લખી શકો. જેમ કે આ લખાઈ ગયું તમારું, લાસ્ટમાં છે લખાઈ ગયું, તો એને બીજા પેજ ઉપર છૂટું પેજ રાખીને તમારે લખવાનું જે પણ સમાચાર છે. જેમ હું હમણાં બોલી ને, કઠોળના ભાવમાં થયેલા ઘટાડાથી ખેડૂતો ચિંતિત છે, કાં તો અમુક દેશની વાત હોય, એમાં પણ ક્યાંક પાકની વસ્તુ લખી હોય, ખેતીની, ખેડૂતની કંઈ પણ વસ્તુ લખેલી હોય, તો એ પ્રમાણે તમે એ ભેગું કરીને ત્યાં લખી શકો છો. ઓકે, તો એ તમારું હોમવર્ક છે. અહીંયા જે આપણો પાઠ છે, બીજ કહે છે ખેડૂતની વાર્તા, તો એ અહીંયા પૂરો થાય છે. તમે આમાં જાણ્યું કે કઈ રીતે ખેતી કરવાથી જે ખેતી છે એની ઉપજ વધારે થાય, બરોબર, અને જમીન પણ ટકી રહે. તો મેં તમને કહ્યું હતું કે આપણે ખેતી તો કરતા નથી, પરંતુ આપણા ઘરે એક નાનું એવું કુંડું તો આપણે વાવીએ જ છીએ. તો આપણે પણ બજારમાંથી જે વસ્તુ મળે છે એ લીધા વગર આપણે શું કરીશું, આપણે ઘરની જે વસ્તુ એમાં નાખીશું. ફોર એક્ઝામ્પલ જોઈએ તો જે શાકભાજી છે, ફળ છે, બરોબર, વધેલો ખોરાક છે, બધું તમે અંદર નાખો તો એ ખેતી એટલે કે તમારું એ કુંડું છે કેવું થઈ જશે, સજીવ થઈ જશે. ઓકે, તો તમને આટલી માહિતી તો મળી જ ગઈ. ઓકે, તો બાળ મિત્રો, બાય.